तो भाई नमस्कार मित्रों, फरीवार एक नवा वीडियो में तमारुं स्वागत है। तो मित्रों बात करें तो अत्यारे भाई सौथी मोटा समाचार मळी रह्या छे। जे आ मित्रों बात करें तो तमने बधा लोकोने खबर छे कि छेल्ला 3 दिवसथी गुजरातमां अति भारे वरसाद पड़ी रह्यो छे। जेमां मित्रों बात करीए तो द्वारकाथी लई कच्छथी लई मित्रों मोरबी सुधी ज्यां सुधी मित्रों गुजरातमां दक्षिण जे भागना तमाम विस्तारोमां मित्रों वरसाद पड़ी गयो छे। साथे साथे अमदावाद सूरतमां पण मित्रों घणो बधो वरसाद पड्यो छे। सौथी पहेला मित्रों तमने बधा लोको क्यांथी विडियो जोवो छो मारा ई पण कमेंट करीने झड़पथी जणावी देजो, कारण के मित्रों આપણને પણ ખબર પડે કે આપણા વિડીયો ક્યાં ક્યાં સુધી જોવે છે। સાથે મિત્રો તમારા ગામમાં તમારા કેટલો વરસાદ ઇંચ પડ્યો છે, કારણ કે મિત્રો બધા લોકોને ખબર પડી જાય કે ક્યાં કેટલો ઇંચ વરસાદ પડી રહ્યો છે તે પણ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવી દેજો। સાથે મિત્રો વાત કરીએ તો અત્યારે મિત્રો જે 5 શહેરમાં છે, 5 શહેરમાં સૌથી વધારે ખતરો છે તે શહેર વિશે વાત કરીએ તો મોરબી, રાજકોટ, સાથે મિત્રો વાત કરીએ તો દ્વારકા, જે કચ્છ છે, સાથે મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં પણ મિત્રો ઘણો બધો વરસાદ પડી રહ્યો છે। જ્યાં મિત્રો વાત કરીએ તો તે શહેરમાં મિત્રો સૌથી પહેલાં તમારે ઘરે રહેવાની જરૂર છે, કંઈ પણ જગ્યાએ બહાર નીકળવાની જરૂર નથી। સાથે તમારા વિડીયોના શેર કરી દેજો, કારણ કે મિત્રો અત્યારે બધા જ લોકોને ખબર પડી જાય। જે આ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તમે બધા લોકોએ જોયા જ છે કે આ જગ્યાએ આવું થયું તેવું થયું, બિલકુલ રિયલ થઈ રહ્યું છે। કારણ કે મિત્રો અત્યારે ઘણી જગ્યાએ પુલો તૂટી રહ્યા છે, ઘણી જગ્યાએ મિત્રો વાત કરીએ તો ખેતરોમાં પાણી ગરી ગયા છે। સાથે મિત્રો વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો અને મિત્રો નુકસાની થઈ છે। આ વિડીયોને શેર લગી જોતા રહેજો અને વિડીયોને શેર કરવાનું ખાસ તમારે ભૂલવું નથી, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જે રીતે લોકોની નુકસાની વધી રહી છે, કારણ કે મિત્રો જેમ દિવસે દિવસે મિત્રો પવન પણ હાલના ટાઈમમાં વધી રહ્યો છે। જેમાં મિત્રો વાત કરીએ તો આવનારા 30 તારીખે મિત્રો ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। તે તારીખે તમે ખાસ કરીને મિત્રો એમ કહો તો ઘરમાં જ રહેતો, કાંઈ પણ બહાર જવાની જરૂર નથી। વિડીયોને શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો। આજના વિડીયોમાં તે આટલી જ માહિતી। વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો। આજના વિડીયોમાં તે આટલી જ માહિતી। આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોની જય હિન્દ, જય ભારત।